નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે કામ વાસનામાં સુખ છે કે દુઃખ. તો કામ વાસનામાં ક્ષણિક સુખનો પણ અનુભવ થાય છે અને એ પછી દુઃખનો પણ અનુભવ થાય છે, બંને અનુભવ થાય છે. એમ છતાં કામ વાસના પૂરી થઈ ગયા પછી દરેક મનુષ્ય તમે જુઓ નિરાશ થઈ જતો હોય છે, થાકી જતો હોય છે, હાંફી જતો હોય છે. તો કામ વાસના પછી દુઃખ સંતાયેલું છે. એમ છતાં વારંવાર આપણે કામ વાસનામાં કેમ ઉતરીએ છીએ? તો પહેલી વાત કે જે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એ કોટી કરોડો જન્મ પછી જ મનુષ્ય જન્મ મળે છે આપણને. અને મનુષ્ય જન્મ મળ્યા પહેલાં દરેક જીવાત્મા પશુ, પંખી, પ્રાણી, જાનવર જેવી યોનિમાં ભટકાઈ રહ્યો છે. અને જ્યારે તે જીવાત્મા પરમાત્માની કૃપાથી મનુષ્ય યોનિમાં આવીને મનુષ્યનું શરીર ધારણ કરે છે, ત્યારે પણ તે શરીરમાં જાનવર યોનિના ગુણો ભરેલા હોય છે. તેનું એક જ કારણ છે કે એ જીવાત્મા જાનવર યોનિમાં વધારે ભટકાયેલો હોય છે. એટલે જેમ આપણો પડછાયો આપણો પીછો છોડતો નથી, એવી જ રીતે પશુ યોનિ, જાનવર યોનિના ગુણો સૂક્ષ્મ સ્વરૂપે આપણામાં એટલે કે મનુષ્ય શરીરમાં ઉતરે છે. અને આપણે જાનવર યોનિના ગુણોને કારણે જ અંધકારમાં રહીએ છીએ, બેહોશીમાં રહીએ છીએ. અને આપણા અંદર રહેલ અંધકારનો લાભ, આપણા અંદર રહેલી બેહોશીનો લાભ આપણું મન લે છે. કેમ કે મનને ખબર છે કે આ જીવાત્મા બેહોશીથી ભરેલો છે, તો લાવ તેને મારો ગુલામ બનાવી દઉં. મનુષ્ય જન્મમાં આવીને જે વીર પુરુષો જાગી ગયા, જાગૃત થઈ ગયા અને હોશમાં આવી ગયા, જાગૃતિમાં આવી ગયા અને જેની સુરતા સત્યના પ્રકાશ તરફ ખેંચાણી, તેવા મહાવીર, તેવા સુરાપુરાની અંદરથી અંધકાર હટી ગયો અને અંદર પ્રકાશ થતો આવા લોકોની બેહોશી તૂટી ગઈ અને આવા લોકો હોશમાં આવી ગયા. અને હવે તમે જુઓ, આજે આપણે જે સંતોના ગુણગાન ગાઈ રહ્યા છીએ તેમાંથી એક પણ સંત ફક્કડ ન હતા. બધા જ સંત સંસારી હતા, બધા જ પત્નીધારી હતા અને તેમના ત્યાં બાળકોનો જન્મ પણ થયો હતો. તો શું તેમને તેમની પત્ની સાથે સંભોગ નહીં કર્યો હોય? દરેક અસલી સાધુ, સંતો, ઋષિમુનિઓ બધા જ પોતપોતાની પત્ની સાથે સંભોગમાં ઉતરતા જ હતા. પરંતુ આજે આપણે જે સંભોગમાં ઉતરીએ છીએ અને એ જ સંભોગમાં ક્ષણિક મહાસુખનો આપણે અનુભવ આપણને થાય છે. ક્ષણિક માટે સ્ત્રી અને પુરુષ પૂરા જગતને ભૂલી જાય છે, જ્ઞાતિ જાતિ ભૂલી જાય છે, સમય ભૂલી જાય છે, અરે પોતાના શરીરને પણ ક્ષણિક માટે ભૂલી જાય છે. પરંતુ જેવી સંભોગની પ્રક્રિયા પૂરી થઈ જાય છે એટલે બંને જણા બેચેન થઈ જાય છે, બંનેને નિરાશ થઈ જાય છે, બંને નિરાશ થઈ જાય છે. કેમ કે સંભોગમાં નથી સ્ત્રીને તૃપ્તિ મળતી કે નથી પુરુષને તૃપ્તિ મળતી. એટલે જ ખબર છે કે સંભોગ દુઃખ છે. તેમ છતાં આપણે વારંવાર સંભોગમાં ઉતરીએ છીએ.
તેમ છતાં તૃપ્તિ થતી નથી. તો બેહોશ મનુષ્ય અને વાસનાથી ભરેલ ઉર્જાવાળા મનુષ્ય માટે સંભોગ દુઃખ છે. અને જે પુરુષ હોશમાં આવી ગયા, જે પુરુષ જાગી ગયા, તેમના માટે સંભોગ મહાસુખ છે. કેમ કે આવા પુરુષો સંભોગને પણ ધ્યાન બનાવી દેશે. તો હવે રહસ્ય સમજાણું કે સંસારીને સંભોગમાં કેમ દુઃખ છે અને સંતોને સંભોગમાં કેમ મહાસુખ છે. સંસારી એટલે વિષય વાસના, અંધકાર અને બેહોશીથી ભરેલો પુરુષ. ભલે એ સાધુ હોય, સંન્યાસી હોય, મોટો ગુરુ હોય કે પછી જગત ગુરુ શંકરાચાર્ય હોય, ભલે ભગવા કપડાં પહેર્યા હોય કે દાઢીઓ વધારી હોય કે ચટ્ટા વધારી હોય, ગમે તે હોય, પણ જેના અંદર અંધકાર ભરેલો છે, જેના અંદર બેહોશી ભરેલી છે, આવા પુરુષ સંસારી કહેવાય, એ સંન્યાસી કહેવાય નહીં. ભલે પછી તમે જુઓ, દરેક સંતો સંસારમાં જીવન જીવ્યા છે. ઘરનું કામે કર્યું છે, ખેતીનું કામે કર્યું છે, મજૂરીએ કરી છે, બધું જ કામ કર્યું છે. કંઈ એમને છોડ્યું નથી, કંઈ છોડીને બહાર ભટકાણા નથી. એમ છતાં એમની પ્રકૃતિ સંતની હતી, કારણ કે એમના અંદર સત્યનો પ્રકાશ હતો, એમના અંદર હોશ હતો. હવે સંસારી જે પુરુષ છે એના અંદર વાસના ભરેલી છે, એટલે સંભોગને પણ એ લોકો વાસનાની દ્રષ્ટિથી જુએ છે. પોતાની વાસના સંતોષવા માટે સંભોગનું કાર્ય કરે છે. તો એમાં એને ક્ષણિક સુખ મળે છે અને પાછળથી દુઃખ મળે છે. એનું કારણ શું છે કે સંભોગ સ્વચ્છ નથી, સંભોગ ચોખ્ખો નથી, સંભોગ આનંદ નથી, સંભોગ વાસનાથી ભરેલો છે, પ્રેમ વાસનાથી ભરેલો છે. બીજું કે સંતોની તમે જો, દરેક સંતોને પત્ની હતી, પત્ની સાથે એ લોકો સંભોગમાં પણ ઉતરતા હતા, એમને પુત્ર પ્રાપ્તિ પણ થઈ હતી, પણ એ લોકો સંભોગને ધ્યાન બનાવી દેતા હતા. એમાં પ્રેમની ઉર્જા નાખતા હતા, સંભોગમાં આનંદની ઉર્જા નાખતા હતા, અને એ સંભોગમાં જે સુખ મળતું એ મહાસુખનો અનુભવ કરતા. કે સંભોગ વખતે આ લોકો ધ્યાન અવસ્થામાં સંભોગ કરતા હતા, એટલે એમને મહા ઉર્જાનો આનંદ મળતો હતો. તો આવા લોકો માટે સંભોગ એ મહાસુખ છે, અને સંસારી માટે સંભોગ એ મહાદુઃખ છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.